સુરતમાં પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે બે કોલેજિયન યુવતીઓના જીવનને વેરવિખેર કરી નાખ્યું છે। સાયણ હજીરા આઉટર રિંગ રોડ પર થયેલા અગમખ્વાર અકસ્માતમાં ભગવાન જગન્નાથજીના દર્શને જઈ રહેલી 18 વર્ષીય રિયા કંભાણીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલી 20 વર્ષીય ઉર્વિશા બામણિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। સુરતના સાયણ હજીરા આઉટર રિંગ રોડ પર બેફામ ઝડપે દોડતા ટ્રકે મોપેડ સવાર બે કોલેજિયન યુવતીઓને અડફેટે લીધી હતી। મળતી માહિતી મુજબ 18 વર્ષીય રિયા કુંભાણી અને 20 વર્ષીય ઉર્વિશા બામણિયા ભગવાન જગન્નાથજીના દર્શન માટે જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઉર્વિશા બામણિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। અકાળે દીકરી ગુમાવતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। હાલ પોલીસે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।